ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે કુલંબ બળની વાત કરી. હવે આજે આપણે આપણા નવા ટોપિક તરફ આગળ વધીએ જેનું નામ છે વિદ્યુત ક્ષેત્ર. પણ વિદ્યુત ક્ષેત્રની એક્ચ્યુઅલ શરૂઆત કરીએ એ પહેલા ક્ષેત્ર કેટલા પ્રકારના હોય છે એ સમજી લઈએ મિત્રો. તો ત્રણ પ્રકાર છે આપણી પાસે. પહેલું છે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, જે પદાર્થના દળના લીધે ઉદ્ભવે. બીજું છે ચુંબકીય ક્ષેત્ર, જે ચુંબકના લીધે ઉદ્ભવે. અને ત્રીજો જેનો આપણે આજે અભ્યાસ કરવાના છે એ છે વિદ્યુત ક્ષેત્ર, જે પદાર્થ પરના વિદ્યુત ભારના લીધે ઉદ્ભવે. બરાબર છે. તો આ ત્રણ પ્રકારના ક્ષેત્રો છે. એમાં પહેલું જે ક્ષેત્ર છે એ 11 સાયન્સમાં આવે અને બાકીના બંને છે આપણે 12 સાયન્સમાં ભણવાના છીએ. તો આ વિદ્યુત ક્ષેત્રની એક્ચ્યુઅલ શરૂઆત કરીએ એ પહેલા આપણે ક્ષેત્ર કોને કહેવાય એની વ્યાખ્યા સમજીએ. મિત્રો ખાસ ધ્યાન આપજો કે ક્ષેત્ર શું છે, તો કે કોઈ પણ તંત્રને આસપાસના જેટલા વિસ્તારમાં એની અસર પ્રવર્તમાન હોય એ વિસ્તારને આપેલા તંત્રનું ક્ષેત્ર કહેવાય. કોઈ પણ તંત્રને આસપાસનો એવો વિસ્તાર કે જેમાં એની અસર પ્રવર્તમાન હોય એને કહેવાય એનું ક્ષેત્ર. જેમ કે આપણે પિક્ચરમાં જોતા હોઈએ પેલા ગુંડા હોય છે તો એનો કંઈક વિસ્તાર હોય છે જેને ઇંગ્લિશમાં હિન્દીમાં એ કહેતા હોય છે મેરા ઇલાકા હે ને. એ અમુક એનો વિસ્તાર હોય છે કે જ્યાં એની બધી દાદાગીરી ચાલતી હોય તો એ વિસ્તારને એનું ક્ષેત્ર કહેવાય. સમજાય છે? આપણે સમજીશું ડિટેલમાં. તો એ જે ક્ષેત્ર છે ને મિત્રો, એ ક્ષેત્ર હંમેશા સદિશ રાશિ હોય છે. ખાસ ધ્યાન રાખજો, આ ત્રણમાંથી કોઈ પણ ક્ષેત્ર હશે હંમેશા કેવી રાશિ હશે? સદિશ રાશિ હશે. ટૂંકમાં એને મૂલ્ય પણ હશે, દિશા પણ હશે. બરાબર. તો શરૂઆત કરી દઈએ વિદ્યુત ક્ષેત્રને. આ વિદ્યુત ક્ષેત્ર શું છે એ આપણે સમજીએ એના માટે હું તમને આકૃતિ એક દર્શાવું છું કે ધારી લો કે અહીંયા આ બિંદુ પાસે કોઈ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે. બરાબર છે. આ ક્યુ છે વિદ્યુત ભાર છે અને એનાથી આર જેટલા અંતરે એક બિંદુ આવેલું છે પી બિંદુ. આ વિદ્યુત ભાર છે. આ ક્યુ વિદ્યુત ભારથી આર જેટલા અંતરે બિંદુ પી આવેલું છે. તો આ પી બિંદુ પાસે આ વિદ્યુત ભાર ક્યુ ની અસર કેટલી એ આપણે શોધવું છે. એનો મતલબ કે એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું એ આપણે શોધવું છે. મિત્રો આ પી બિંદુ પાસે આ ક્યુ વિદ્યુત ભારની અસર શોધવા માટે આપણે આ પી બિંદુ પાસે એક વિદ્યુત ભાર મૂકવો પડે. શું મૂકવું પડે? એક વિદ્યુત ભાર મૂકવો પડે જેને આપણે નામ આપીએ Q0. ક્લિયર? તો હવે બે વિદ્યુત ભારનું તંત્ર થયું. એક આ ક્યુ વિદ્યુત ભાર કેપિટલ ક્યુ, એના વડે પી બિંદુ પાસે આપણે અસર શોધવી છે તો ત્યાં શું કરવું પડે? તો કે ત્યાં આપણે એક વિદ્યુત ભાર Q0 મૂકવો પડે. હવે આ Q0 વિદ્યુત ભાર ઉપર આ કેપિટલ ક્યુ બળ લગાડે. બરાબર. તો આ કુલંબ બળ મળી જાય કે Q0/r². કુલંબ બળ મળી જાય. અને આપણને કીધું છે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું કુલંબ બળ એટલે વિદ્યુત ક્ષેત્ર. તો આ કુલંબ બળ મળી જાય એ કુલંબ બળ ભાગ્યા એકમ ધન વિદ્યુત ભાર. આ એકમ ધન વિદ્યુત ભાર શું? તો કે આ જે Q0 છે મિત્રો, એ Q0 ને આપણે એકમ ધન વિદ્યુત ભાર લઈશું એટલે કે +1 કુલંબ લઈશું. આ તમારે યાદ રાખવાનું. શું કામ નાનો લેવાનું છે એનું કારણ હું તમને આપું છું. પણ આ પી બિંદુ પાસે જે પણ વિદ્યુત ભાર મૂકીએ એ ખૂબ નાનો એટલે ઓછામાં ઓછો કેટલો હોઈ શકે? તો કે +1 કુલંબ આપણે લઈએ છીએ એકમ ધન વિદ્યુત ભાર. તો આ બે વિદ્યુત ભારો છે એની હું તમને માહિતી આપી દઉં કે આ જે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે એના વડે એને આજુબાજુમાં કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવતું હશે. કેમ કે એના વિસ્તારમાં જો આ Q0 આવે તો બળ લગાડે અપાકર્ષી પ્રકારનું. બંને સજાતી હશે એટલે અપાકર્ષી પ્રકારનું બળ. તો આ છે એક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એવું કહેવાય. તો આ જે વિદ્યુત ભાર છે એને કહેવામાં આવે છે સ્ત્રોત વિદ્યુત ભાર. શું કહેવામાં આવે છે? સ્ત્રોત વિદ્યુત ભાર, સોર્સ ચાર્જ. જુઓ અહીંયા નોટમાં વાંચો કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભારને શું કહેવાય? સ્ત્રોત વિદ્યુત ભાર. જે કેપિટલ ક્યુ છે અહીંયા હું અહીંયા તમને લખી પણ દઉં. ચાલો, સ્ત્રોત વિદ્યુત ભાર એટલે તમને ખ્યાલ આવે. આના વડે ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. બીજું કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નક્કી કરવા માટે વપરાતો જે વિદ્યુત ભાર છે, આપણે મૂલ્ય નક્કી કરવા માટે પી બિંદુ પાસે આવ્યા. તો પી બિંદુ પાસે તો શરૂઆતમાં કંઈ નહોતું પણ Q0 મૂક્યો. તો હવે એ Q0 ઉપર આ કેપિટલ ક્યુ વડે કેટલું બળ લાગે છે અને એના ઉપરથી આપણે વિદ્યુત ક્ષેત્ર શોધીશું. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નક્કી કરવા માટે કયો વિદ્યુત ભાર વાપર્યો? તો કે સ્મોલ Q0. અને સ્મોલ Q0 ને કહેવામાં આવે છે પરીક્ષણ વિદ્યુત ભાર અથવા ટેસ્ટ ચાર્જ. આપણે જુદા જુદા બિંદુ પાસે ટેસ્ટિંગ કરી શકીએ કે ભાઈ આ ક્યુ વિદ્યુત ભાર છે એના વડે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. બરાબર છે? ખ્યાલ આવે છે? તો આ જે Q0 છે એને કહીશું આપણે પરીક્ષણ વિદ્યુત ભાર. શું કહેવામાં આવે મિત્રો? પરીક્ષણ વિદ્યુત ભાર. ચાલો, આ બંને વસ્તુ ક્લિયર. કેપિટલ ક્યુ સ્ત્રોત વિદ્યુત ભાર, સ્મોલ Q0 પરીક્ષણ વિદ્યુત ભાર. અને આ કેમ +1 કુલંબ એટલે કે એકમ ધન વિદ્યુત ભાર? કેમ? કારણ કે એનું મૂલ્ય જો નાનું હશે તો એના વડે જે ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે એ ક્ષેત્રની અસર આ કેપિટલ ક્યુ પર થશે નહીં. ફરીથી શું કામ નાનો લીધો છે? કારણ કે જો આને નાનો ન લઈએ
માની લો કે નાનો નથી, આનું મૂલ્ય ઘણું મોટું છે, તો આના વડે પણ કંઈક ક્ષેત્ર ઉત્પન્ન થાય, એ પણ એક પ્રકારનો વિદ્યુતભાર જ છે, એનો પણ કંઈક વિસ્તાર હોય, એનું પણ કંઈક ક્ષેત્ર હોય, તો એ જે ક્ષેત્ર ઉત્પન્ન થાય એના કારણે આના ઉપર બળ લાગે અને આનું સ્થાન છે એ બદલાઈ જાય, આપણે એવું થવા દેવાનું નથી. આ Q0 ના લીધે આ જે સ્ત્રોત વિદ્યુતભાર છે એના ઉપર કોઈ પણ પ્રકારની અસર થવી જોઈએ નહીં, અને એટલા માટે આ જે પરીક્ષણ વિદ્યુતભાર છે શક્ય એટલો નાનો લેવામાં આવે છે. સમજાય છે? એટલા માટે લખ્યું છે કે Q0 છે શક્ય એટલો નાનો લેવો. શા માટે? કારણ કે Q0 ના લીધે સ્ત્રોત વિદ્યુતભાર પર કોઈ અસર થવી જોઈએ નહીં. જો મોટા મૂલ્યનો છે તો આના ઉપર અસર થાય, એવું આપણે થવા દેવા માંગતા નથી. કેમ? કારણ કે જે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એનું મૂલ્ય બદલાઈ જશે. જો આનું મૂલ્ય મોટું હશે ને તો એ વિદ્યુત ક્ષેત્રનું એક્ચ્યુઅલ મૂલ્ય આપણે સરળતાથી નહીં માપી શકીએ મિત્રો. એટલા માટે આનું મૂલ્ય છે એ ખૂબ નાનું, અને એટલા માટે એકમ ધન વિદ્યુતભાર એને લેવામાં આવે છે. ઓકે, યાદ રહેશે? ચાલો, તો આના ઉપર છે હવે તમે સમજી શકો કે આ કેપિટલ Q વિદ્યુતભાર છે Q0 ઉપર કઈ દિશામાં બળ લગાડે, તો કે દૂરની દિશામાં બળ લગાડે આવી રીતે. અને બળ કેટલું હોય તો અહીંયા લખું છું, એ બળ હોય F Q0 પર કેપિટલ Q વડે અને દિશા સાથે, કેમ કે હવે સદિશ રાશિ છે આપણને ખબર છે, બરાબર છે. તો આ બળ આપણને મળી ગયું કુલમ બળ છે. તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા શું જુઓ કે એકમ ધન વિદ્યુતભાર પર લાગતું કુલમ બળ. એકવાર કુલમ બળ મળી જાય અને એકમ ધન વિદ્યુતભાર પર લાગતું કુલમ બળ એનો મતલબ શું અહીંયા તમે સમજો. આ એકમ ધન વિદ્યુતભાર પર લાગતું કુલમ બળ એટલે આટલું હતું, F Q0 પર F Q0 પર કેપિટલ Q વડે આ બળ મળી ગયું. એકમ ધન વિદ્યુતભાર પર એનો મતલબ કે Q0 વડે ભાગાકાર કરવાનો. આ જે તમને જવાબ મળે એ તમને કોનો મળે? વિદ્યુત ક્ષેત્રનો મળે. તો આવું સાદું સૂત્ર તમારું આરામથી મળી જાય. અથવા ખાલી તમે એવું કહી શકો કે ભાઈ બળ ભાગ્યા એકમ ધન વિદ્યુતભાર. આ વસ્તુ ઈઝી પડશે તમને, બરાબર છે? બળ ભાગ્યા એકમ ધન વિદ્યુતભાર, જે પણ વિદ્યુતભાર પરીક્ષણ માટે લઈએ છીએ એના વડે ભાગાકાર કરી દો એટલે એ બિંદુ પાસે તમને વિદ્યુત ક્ષેત્ર મળી જાય. તો એ જ વસ્તુ અહીંયા કરીએ છીએ. જો કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું, તો કે એકમ ધન વિદ્યુતભાર એટલે કે પરીક્ષણ વિદ્યુતભાર. એકમ ધન કોણ છે? પરીક્ષણ વિદ્યુતભાર. અને એના પર લાગતું બળ, પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ. આ જે વ્યાખ્યા છે એને અહીંયા મેં મેથેમેટિકલી મૂકેલી છે. એકમ ધન વિદ્યુતભાર પર લાગતું કુલમ બળ એટલે વિદ્યુત ક્ષેત્ર. અને બળ કેટલું છે તો કે F Q0/Q. જો સદિશ તરીકે લખીએ તો આવું થાય, બરાબર છે? અને આ જો સદિશ રાશિ હોય તો આ પણ સદિશ રાશિ હોય તો આ તમારી વ્યાખ્યા બની ગઈ વિદ્યુત ક્ષેત્રની. મેં તમને કીધેલું કે સદિશ રાશિ છે. કેમ? કારણ કે બળ સદિશ રાશિ છે તો વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રાશિ. બીજી વસ્તુ કે જે દિશામાં બળ લાગતું હશે એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્રનો સદિશ હોય. અહીંયા જુઓ, અહીંયા Q0 પર કઈ દિશામાં બળ લાગે તો કે દૂરની દિશામાં. તો કે જે દિશામાં બળ લાગે એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર પણ હોય. સમજાય છે? જો બળ આ તરફ લાગતું હોત તો વિદ્યુત ક્ષેત્ર પણ એ દિશામાં હોત. આ વસ્તુ ભૂલાઈ જવી જોઈએ નહીં. ક્લિયર થાય છે? તો ટૂંકમાં સમજીએ કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું, તો કે કોઈ પણ વિદ્યુતભાર છે એના વડે આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો એકમ ધન વિદ્યુતભાર લેવાનો. ઓકે, આ વસ્તુ ક્લિયર છે? એ એકમ ધન વિદ્યુતભાર લીધું, એના પર લાગતું બળ ગણી લો. એકવાર બળ ગણાઈ જાય, કુલમ બળનો નિયમ છે કે Q1Q2/r², એ મુજબ તમે બળ ગણી લો અને એને ભાગ્યા પરીક્ષણ વિદ્યુતભાર કરી દો. સિમ્પલ, બળ ભાગ્યા પરીક્ષણ વિદ્યુતભાર એટલે વિદ્યુત ક્ષેત્ર. ઈઝી, બરાબર છે? ચાલો, અને એકમ શું થાય તો કે બળનો એકમ ન્યૂટન, વિદ્યુતભારનો એકમ કુલમ. તો ન્યૂટન પ્રતિ કુલમ અથવા એનો થાય વોલ્ટ પ્રતિ મીટર. આ વોલ્ટ પ્રતિ મીટર કઈ રીતે આવે અહીંયા તમને સમજાવી દઉં. તો જુઓ કે તમે ન્યૂટન ઇન્ટુ મીટરને શું લખો છો? જૂલ લખો છો. ન્યૂટન ઇન્ટુ મીટરને શું લખો ભાઈ? જૂલ લખો. આના ઉપરથી ન્યૂટનને પકડો તો શું લખી શકાય? જૂલ પ્રતિ મીટર લખાય. ન્યૂટન ઇન્ટુ મીટરને જૂલ લખો છો તમે ઉર્જામાં, બરાબર? ન્યૂટનને પકડો તો જૂલ પ્રતિ મીટર. આ ન્યૂટનની જગ્યાએ જૂલ પ્રતિ મીટર મૂકી દો. અને આ જૂલ પ્રતિ મીટર, એ મીટર ક્યાં જાય? છેદમાં જાય. એટલે જૂલ પ્રતિ મીટર ઇન્ટુ કુલમ થઈ ગયો. તો ન્યૂટન જૂલ પ્રતિ મીટર ઇન્ટુ કુલમ થયું. તો એમાં જૂલ પ્રતિ કુલમ જે છે ને વોલ્ટ કહેવાય. તમે આવું ભણી જાશો, જૂલ પ્રતિ કુલમ છે ને એને વોલ્ટ કહેવાય. આવું ધોરણ 10 માં ભણ્યા તમે. તો આ જૂલ પ્રતિ કુલમ છે ને વોલ્ટ કરી દો અને મીટર તો છેદમાં હતો, વોલ્ટ પ્રતિ મીટર. ખ્યાલ આવે છે? ઓકે, તો આ વાત થઈ વિદ્યુત ક્ષેત્રની મિત્રો. બીજું કે તમને એવું થતું હશે કે આ વિદ્યુત ક્ષેત્ર શા માટે નક્કી કરવું પડે? કુલમ બળ તો નક્કી કરતા જ હતા. તો માની લો કે મિત્રો અહીંયા આ તમને જે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મળે છે, ધારી લો આવું મળે છે 5 ન્યૂટન પ્રતિ કુલમ. આનો મતલબ શું? આનો મતલબ શું તો કે એકમ ધન વિદ્યુતભાર પર 5 ન્યૂટનનું બળ લાગે.
એકમ ધન વિદ્યુતભાર જો P બિંદુ પર મૂકીએ તો 5 ન્યૂટનનું બળ લાગે. ન્યૂટન પર કુલમ તો એનો એકમ છે જ. તો 5 ન્યૂટન પર કુલમનો મતલબ એવો કે એક એકમ ધન વિદ્યુતભાર મૂકીએ અહીંયા તો 5 ન્યૂટનનું બળ લાગે. તો 2 કુલમ વિદ્યુતભાર મૂક્યો હોય તો 1 કુલમ હતો, 2 કુલમ મૂકીએ તો 10 ન્યૂટન, 3 કુલમ હોય તો 15 ન્યૂટન, 4 કુલમ હોય તો 20 ન્યૂટન. ખ્યાલ આવે? એકવાર તમે આપેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરી દો, એકવાર તમને વિદ્યુત ક્ષેત્ર મળી ગયું, મૂલ્યમાં તમને મળી ગયું, દિશા પણ મળી જાય, તો એના પછી આ E નું મૂલ્ય મળી ગયું જે તે બિંદુ પાસે. Q0 કેટલો છે એના આધારે આ બંનેનો ગુણાકાર કરીને F મળી જાય કે ન મળી જાય. તો એ જ વસ્તુ અહીંયા લખી છે કે એકવાર કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર નક્કી થઈ જાય પછી એ જ બિંદુ પાસે જુદા જુદા વિદ્યુતભાર પર લાગતો બળ સરળતાથી મેળવી શકાય આ સૂત્રથી. પછી બળ કયા સૂત્રથી મેળવાય? તો F ને કરતા બનાવો તો Q0 * E સદિશ તરીકે લખવાનું. F = Q0 * E. ખ્યાલ આવશે? અહીંયા લખી દઈએ F = Q0 એકમ ધન વિદ્યુતભાર * એ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. તમે વિદ્યુતભાર બદલતા જાવ એટલે એના ઉપર લાગતું બળ બદલાતું જાય. સમજાઈ ગયું આ વસ્તુ? ક્લિયર છે? ચાલો, તો આ વાત હતી વિદ્યુત ક્ષેત્રની મિત્રો. હવે એક્ચ્યુઅલ આપણે એનું સૂત્ર મેળવીએ તો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આપણે સમજવું છે. અને આ જ વસ્તુ પાછી ત્યાં કોપી કરીએ છીએ. ધ્યાન આપો કે આપણી પાસે કેપિટલ Q વિદ્યુતભાર છે જેને આપણે સ્ત્રોત વિદ્યુતભાર કીધો છે. ત્યાંથી R જેટલા અંતરે એક બિંદુ P છે જ્યાં આપણે પરીક્ષણ વિદ્યુતભાર મૂક્યો છે Q0, બરાબર. અને આ કેપિટલ Q સ્ત્રોત વિદ્યુતભારના લીધે પરીક્ષણ વિદ્યુતભાર પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણને જોઈએ છે અથવા વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. તો શું કરવું પડે? તો સૌપ્રથમ કુલંબ બળ ગણવું પડે. તો કે કુલંબ બળ કઈ દિશામાં? તો આપણને ખબર છે બંને સજાતીય છે. આ તો +1 કુલંબ જ છે એકમ ધન વિદ્યુતભાર અને આ પણ ધન છે. તો દૂરની દિશામાં છે એ બળ લાગે અને એ બળ થશે Q0 પર કેપિટલ Q વડે. આ બળની દિશા થઈ. તો આ બળ ગણી શકાય. તો જુઓ અહીંયા થિયરી તમે લખજો. બંને કિસ્સામાં થિયરી તમારે ટેક્સ્ટબુકમાંથી લખવાની છે. કેપિટલ Q એટલે કે સ્ત્રોત વિદ્યુતભારના લીધે P બિંદુ પાસે મૂકેલા એકમ ધન વિદ્યુતભાર પર એટલે કે Q0 પર લાગતું કુલંબ બળ સદિશ તરીકે લખાય. તો તમે જોઈ શકો કે Q1 એટલે Q0, Q2 એટલે કેપિટલ Q છેદમાં બંને વચ્ચેનું અંતર Q થી લઈને P બિંદુ સુધીનું અંતર R છે તો એનો વર્ગ અને બળ સદિશ રાશિ આટલું છે મૂલ્ય થયું. આટલો જે ભાગ છે મૂલ્ય. દિશા લેવી હોય તો આ જે સ્થાન સદિશ છે એની દિશામાંનો એકમ સદિશ લેવો પડે. તો એની દિશામાંનો એકમ સદિશ R કેરેટ આવે Q થી P તરફ. તો R કેરેટ લેવો પડે. તો જો R કેરેટ ક્યાંથી? Q વિદ્યુતભારથી માંડીને P બિંદુ સુધીનો. આ તો આપણને ખબર જ હતી, બરાબર. તો આ બળ મળી ગયું. એકવાર બળ મળી જાય, અહીંયા આપણને બળ મળી જાય પછી પરીક્ષણ વિદ્યુતભાર વડે ભાગાકાર કરી દો તો તમને વિદ્યુત ક્ષેત્ર મળી જાય. તો એ પહેલા અહીંયા R કેપ શું છે? તો કે R કેપ છે એ પરીક્ષણ વિદ્યુતભાર Q0 એટલે કે એકમ ધન વિદ્યુતભાર પર લાગતા વિદ્યુત બળ અથવા વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. તમે બળ કહો કે વિદ્યુત બળની દિશા કહો કે વિદ્યુત ક્ષેત્રની દિશા કહો, બંને એક જ દિશામાં હોય. જે દિશામાં બળ એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર, બરાબર છે. અથવા એને કહી શકાય કે Q થી P ની દિશાનો એકમ સદિશ. આ આપણને ખબર જ છે. Q સ્ત્રોત વિદ્યુતભારથી P બિંદુની દિશામાંનો એકમ સદિશ છે. હવે આપણને બળ મળી ગયું. હવે આપણને એ P બિંદુ પાસે જે પરીક્ષણ વિદ્યુતભાર છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર જોઈએ. તો શું કરવાનું? તો કે P બિંદુ પાસે કેપિટલ Q આ વિદ્યુતભાર વડે વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો કે P પાસે આવેલો જે એકમ ધન વિદ્યુતભાર છે જે પરીક્ષણ વિદ્યુતભાર છે Q0 એના ઉપર કેપિટલ Q ના લીધે લાગતું બળ એકમ ધન વિદ્યુતભાર દીઠ એકમ ધન વિદ્યુતભાર પર. તો P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો સદિશ તરીકે દર્શાવીએ તો બળ ભાગ્યા વિદ્યુતભાર. અને આ જે એકમ ધન વિદ્યુતભાર છે આ સૂત્રમાં તમે બંને બાજુ Q0 વડે ભાગાકાર કરી દો. જુઓ F ભાગ્યા Q0, ડાબી બાજુ Q0 તો જમણી બાજુ પર Q0 વડે ભાગાકાર કરો. Q0 કેન્સલ, બાકીનું લખી દીધું. જુઓ કે Q/R² R કેરેટ. તમે આ તો મેં સફિક્સમાં લખ્યું એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે ક્યાંથી કઈ દિશામાંનો એકમ સદિશ છે. આ તમને યાદ રહેવું જોઈએ એટલા માટે મેં સફિક્સમાં લખ્યું છે. બાકી કન્સેપ્ટ આપણો ક્લિયર હોવો જોઈએ. ક્લિયર છે? ચાલો અહીંયા હું તમને એવું કહું કે મારે R કેરેટ નથી જોતો, એકમ સદિશની જગ્યાએ મને સદિશ જોઈએ. તો તમે શું લખશો? તો તમે આવું કંઈક લખશો. R કેપ Q થી P ની દિશામાંનો સદિશ = R સદિશ Q થી P ની દિશામાંનો છેદમાં R QP એનું મૂલ્ય.
ડાયરેક્ટ લખો અથવા માનાંક રાખીને ઉપર તીર કરો, આવું તમે લખી શકો। એવું લખો એટલે અહીંયા સદિશ આવે, નીચે સ્ક્વેરનો શું થઈ જાય, ક્યુબ થઈ જાય, આવું આપણે ભણ્યા છીએ બરાબર। તો આની અંદર પણ તમે પર વડે કન્સેપ્ટ વાપરી શકો, આવું આપણે આગળ ભણ્યા હતા। યાદ કરો બળમાં કે ભાઈ મને પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જોઈએ છે તો કે ક્યુ એ તો લખાય જ। આ આર ક્યુ પી એનો મતલબ શું, તો કે આર ક્યુ માઇનસ આરપી, યાદ છે ને, જે પહેલા હોય એ પહેલા માઇનસ બીજું હોય એ પછી, આર ક્યુ માઇનસ આરપી, પી એટલે પી બિંદુનો સ્થાન સદિશ અને ક્યુ એટલે ક્યુ બિંદુનો સ્થાન સદિશ। ખ્યાલ આવે છે? તો આ વસ્તુ તમારે લખવાની થાય, પણ આપણે કીધું છે કે પર વડે કન્સેપ્ટ, તો લખવાનું શું થાય ખાસ સમજો કે આના પર આના વડે, સમજાય છે, આના પર આના વડે એવું લખવાનું થાય આપણે। તો તમે જુઓ કે કે ક્યુ એઝ ઇટ ઇઝ અને આર ક્યુ પી ને શું લખાય, તો કે જેના પર છે એનો સ્થાન સદિશ પહેલા પી બિંદુ ઉપર લાગે છે, બળ એના ઉપર લાગે ને, તો પી નો સ્થાન સદિશ પહેલા પી બિંદુ પાસેનો અને જેના વડે લાગે એનો પછી આરપી માઇનસ આર ક્યુ। કન્ફ્યુઝ નહીં થતા, અહીંયા મેં ભલે ક્યુપી લખ્યું બરાબર, એ તો માત્ર સમજ માટે છે, પણ આપણો કન્સેપ્ટ આ પર વડે એના ઉપર જ જવાનું છે, કન્ફ્યુઝ ન થતા બરાબર છે। ચાલો, અને જેવી રીતે અહીંયા તમે સ્થાન સદિશની બાદબાકી લો છો એવી જ રીતે અહીંયા લેવાનું, પણ એનો મૂલ્ય લઈને એનો ક્યુબ કરવાનો, કેમ કે અહીંયા જો સદિશ કરો તો નીચે ક્યુબ થાય। આ વસ્તુ આપણે જાણીએ છીએ બહુ સારી રીતે। આ કન્સેપ્ટના આધારે એકમ સદિશની કિંમત મૂકો એટલે અહીંયા નીચે ક્યુબ થઈ જાય, અહીંયા સદિશ આવી જાય। ક્લિયર? ઓકે, પર વડે યાદ રાખવાનું, જેના પર એનો સ્થાન સદિશ પહેલા, જેના વડે એનો પછી। જેના પર પી પર છે, પી પર એટલે કે ખરેખર Q0 પણ એ તો પી ઉપર જ આવ્યો છે, તો પી પર એનો સ્થાન સદિશ પહેલા, જેના વડે એનો સ્થાન સદિશ પછી બાદબાકીમાં। ક્લિયર થાય છે? ઓકે, તો આ હતો આપણો વિદ્યુત ક્ષેત્રનો કન્સેપ્ટ। ઈઝી હતો, એક જ લીટીમાં સમજવું હોય તો શું સમજવાનું, તો કે પેલા બળ મેળવી લેવાનું, જે બિંદુ પાસે તીવ્રતા જોઈએ છે અથવા વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે ત્યાં પેલા બળ મેળવી લેવાનું। કયું બળ? કુલમ્બ બળ, સાદા નિયમથી દિશા સાથે। એ બળ મળી જાય એને ભાગ્યા જે પણ પરીક્ષણ વિદ્યુત ભાર છે જેટલા મૂલ્યનો, અહીંયા +1 કુલમ છે, ક્યારેક +5 કુલમ પણ હોય, દાખલામાં તમને +5 કુલમ આપ્યો હોય તો +5 કુલમ, એટલે જે પરીક્ષણ વિદ્યુત ભાર આપ્યો છે એના વડે ભાગાકાર કરી દો એટલે તમને વિદ્યુત ક્ષેત્ર મળી જાય। વાર્તા પૂરી થઈ ગઈ। અને જો આપણને એના સ્થાન સદિશો આપ્યા છે તો જેના પર લાગે છે એનો સ્થાન સદિશ પહેલા, જેના વડે લાગે છે એનો સ્થાન સદિશ બાદ કરવાનો, એવું જ અહીંયા કરવાનું, માનાંક લઈને ક્યુબ કરવાનો। પેલા માનાંક લઈએ એટલે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ, અને જે જવાબ આવે છે વર્ગમૂળ કાઢતા એનો પછી ક્યુબ કરી દેવાનો। વાર્તા પૂરી, બરાબર છે? આ તમને આવડે છે એટલે હવે તમે આને મિત્રો કોપી કરી લો અને ત્યાર પછી આપણે આગળ વધીએ। પણ તમે આનો જે કન્સેપ્ટ છે થિયરી એ ટેક્સ્ટબુકમાંથી પણ જોજો। ઓકે, ચાલો મિત્રો, વિદ્યુત ક્ષેત્રના કન્સેપ્ટ પર આધારિત એક દાખલો જોઈએ એટલે તમને ક્લિયર થાય। અહીંયા આપણને રકમ આપી છે કે ઉગમ બિંદુ પર આવેલા 5 કુલમ વિદ્યુત ભારના લીધે 340 મીટર પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવો। અહીંયા આપણે પરિસ્થિતિ બનાવીએ તો સમજી લો કે અહીંયા દ્વિપારિમાણિક છે એ આકૃતિ છે, તો હું અહીંયા બનાવી દઉં છું। ધારો લો કે આ x અક્ષ છે, અહીંયા y અક્ષ, આનું ઉગમ બિંદુ એટલે અહીંયા કહેવાય O, બરાબર। ઉગમ બિંદુ પર આવેલો 5 કુલમનો વિદ્યુત ભાર, તો અહીંયા આપણી પાસે 5 કુલમ વિદ્યુત ભાર છે, આને આપણે કયો વિદ્યુત ભાર કહી શકીએ, તો કે આને સ્ત્રોત વિદ્યુત ભાર કહેવાય। એ વિદ્યુત ભારના લીધે 340, 3 અહીંયા કંઈક હોય, 4 અહીંયા કંઈક કશે, તો આપણે એવું સમજી શકીએ કે અહીંયા છે એ આપણો બિંદુ આવેલું છે જેના યામ છે 3, 4 અને z યામ છે 0, અને અહીંયા આ પી બિંદુ પાસે આપણે શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે। તો જે બિંદુ પાસે અહીંયા આપણે કીધું છે કે અહીંયા આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવો, તો આ બિંદુ પાસે આપણે શું મૂકવું પડે? તો આપણને ખ્યાલ છે કે ત્યાં આપણે એકમ ધન વિદ્યુત ભાર Q0 મૂકવો પડે, અને અહીંયા O બિંદુથી માંડીને P બિંદુ સુધીનો આપણે શું બનાવવો પડે? તો કે સ્થાન સદિશ બનાવવો પડે। ધારો લો કે આ અંતર r છે, બરાબર છે? તો બળ કઈ દિશામાં લાગશે? તો કે દૂરની દિશામાં। બંને પોઝિટિવ જ છે, આ પણ પોઝિટિવ, આ પણ પોઝિટિવ, આનું તો આપણે એકમ ધન લઈએ જ છીએ, તો દૂરની દિશામાં છે એ વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે, કેમ કે એ દિશામાં બળ તો વિદ્યુત ક્ષેત્ર પણ એ દિશામાં। તો આપણે સીધું સોલ્યુશન લખી શકીએ કે P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર, આપણે P બિંદુ પાસે લીધું છે, તો P પાસેનું વિદ્યુત ક્ષેત્ર = K કેપિટલ Q, ખરેખર કેપિટલ Q તરીકે આપણી પાસે 5 કુલમ છે, બરાબર, છેદમાં બંને વચ્ચેનું અંતર એટલે આપણે લખી શકીએ કે આના પર આના વડે, તો આપણે આવું લખીએ, P નો સ્થાન સદિશ માઇનસ R Q નો સ્થાન સદિશ, જુઓ એનો ઘન, પર વડે પરનો સ્થાન સદિશ માઇનસ વડેનો સ્થાન સદિશ, ઉગમ બિંદુ પર છે આના યામ કેવો હોય? 0, 0, 0, અને અહીંયા શું લખાય? તો કે P નો સ્થાન સદિશ માઇનસ Q
Q એટલે કે સ્ત્રોત વિદ્યુતભાર છે એનો સ્થાન સદિશ. Rp - RQ મળે. Rp અહીંયા છે જુઓ 340 અને RQ 000 તો શું મળશે બાદબાકી 3 - 0 3 4 - 0 4 0 - 0 0 તો 340 ખરેખર 3i કેરેટ પ્લસ 4j કેરેટ પ્લસ 0k કેરેટ. તો આપણને ખ્યાલ આવે કે k ની કિંમત 9 × 10⁹ છે તો અહીંયા મૂકી દઈએ 9 × 10⁹. Q કેટલો છે 5 કુલમ છે તો 5 મૂકીએ. આ છેદમાં જવાબ લાવીએ પહેલા Rp - RQ કેટલો હતો તો કે 3i કેરેટ બાદબાકી કરતા આપણને જવાબ મળેલો 4j કેરેટ પ્લસ 0k કેરેટ. આ જે જવાબ આવે છે એનું શું કરવું પડે તો કે એનું આપણે માનાંક લઈને ક્યુબ કરવાનો. તો માનાંક લ્યો એટલે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં 3 નો વર્ગ 9 વત્તા 4 નો વર્ગ 16 વત્તા 0 નો વર્ગ 0 તો વર્ગમૂળમાં 9 વત્તા 16 વર્ગમૂળમાં 25 તો વર્ગમૂળમાં 25 એનું વર્ગમૂળ કેટલું 5 એટલે તમારે કરવો પડે 5 નો ઘન. સમજાય છે ખ્યાલ આવ્યો. ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ કરો માનાંક છે 5 જવાબ આવશે પછી એનો ક્યુબ. તો અંતિમ જવાબ આપણો કેટલો થઈ ગયો તો તમે અહીંયા જોઈ શકો કે 1 5 કેન્સલ કરી શકાય ઉપર નીચે બરાબર. તો અહીંયા વધશે 9 × 10⁹ છેદમાં 25 ખ્યાલ આવે છે કેમ કે 1 5 જતા રહેશે 5 નો વર્ગ 25 અહીંયા 9 × 10⁹ અને આ આવ્યું 3i કેરેટ પ્લસ 4j કેરેટ અને 0k કેરેટ લખવાની જરૂર નથી અને આ આવશે ન્યૂટન પર કુલમમાં એકમ સાથે. આવડશે કે નહીં આવડે? ખાસ શું સમજ્યા સ્થાન સદિશની બાદબાકી જેના પર એનો સ્થાન સદિશ પહેલા જેના વડે એની બાદબાકી એનો સ્થાન સદિશ પછી બરાબર છે. પર વડે યાદ રાખો તો આ જવાબ આપણો ઈઝીલી આવી જાય. ચાલો આગળ વધીએ મિત્રો. વિદ્યુતભારના તંત્રના લીધે વિદ્યુત ક્ષેત્ર આપણે આવો એક ટોપિક ભણ્યા. વિદ્યુતભારના તંત્રના લીધે આપેલા કોઈ વિદ્યુતભાર પર બળ લાગતા હોય ત્યારે આપણે શું કરતા હતા તો કે એ બિંદુ પાસે એ વિદ્યુતભાર પર જે પરિણામી બળ હતું એ દરેક વિદ્યુતભાર વડે લાગતા બળોના સદિશ સરવાળા જેટલું લીધેલું. સંપાતપણાનો સિદ્ધાંત યાદ કરો. તો અહીંયા પણ આપણે એ જ કીધું છે કે જે બળ છે બળની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. બળ અહીંયા જુઓ આ દિશામાં તો વિદ્યુત ક્ષેત્ર એ દિશામાં ટૂંકમાં જે દિશામાં બળ લાગે છે એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. તો એવી રીતે એક વિદ્યુતભાર છે એના ઉપર બાકીના વિદ્યુતભારો વડે જે બળ લાગે છે એ બળનું વિદ્યુત ક્ષેત્ર મળી જશે. તો એ આપેલા બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે શું કરવું પડે તો કે બાકીના જે વિદ્યુતભારો છે એના વડે જે પણ કઈ વિદ્યુત ક્ષેત્રો મળે છે બધા જ વિદ્યુત ક્ષેત્રોનો સદિશ સરવાળો જેવી રીતે બળ માટે કરતા હતા. તો અહીંયા પણ આપણે સંપાતપણાનો સિદ્ધાંત વાપરવો પડે અને અહીંયા લખ્યું છે કે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને દરેક વિદ્યુતભાર વડે આપેલા P બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો શોધી અને P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે બધા જ વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો કરવો પડે. હું તમને અહીંયા સમજાવું એટલે વધારે ક્લિયર થાય કે ધારી લો કે આપણી પાસે અહીંયા થોડું અહીંયા લઈ લઈએ. ધારી લો કે અહીંયા આપણી પાસે P બિંદુ છે. સપોઝ અહીંયા આપણી પાસે એક વિદ્યુતભાર છે Q1 બીજો અહીંયા એક વિદ્યુતભાર છે Q2. હું 3-4 વિદ્યુતભારો લઉં છું એટલે તમને વધારે સમજાય. Q3 અને અહીંયા છે આપણી પાસે Qn n વિદ્યુતભારોનું તંત્ર છે. સિવાય ઘણા બધા અહીંયા વિદ્યુતભારો છે બરાબર. આ રીતે ઘણા બધા વિદ્યુતભારો ગોઠવાયેલા છે. n વિદ્યુતભારોનું તંત્ર છે. તો આ દરેક વિદ્યુતભાર છે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપે. તો સમજીએ આપણે કે Q1 વિદ્યુતભાર છે P બિંદુ પર કેટલી તીવ્રતા આપે તો આપણે અહીંયા લખીએ. ચાલો એ બંનેને જોડતી રેખા લીધી અને દૂરની દિશામાં કેમ કે બંને સજાતીય હશે અહીંયા તો આપણે Q0 પરીક્ષણ વિદ્યુતભાર મૂકવાનો જ છે બરાબર. તો ધારી લો કે અહીંયા E1 આપે છે અથવા આપણે એવું કહી શકીએ કે P બિંદુ પાસે પહેલા વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આ બંને વચ્ચેનું બળ મેળવી શકાય અને એને ભાગ્યા Q0 કરો એટલે મળી જાય. ઓકે. બીજો વિદ્યુતભાર વડે P બિંદુ પાસે કેટલું તો આપણને ખબર છે કે ભાઈ બંનેને જોડતી રેખા લો એ દિશામાં દૂરની તરફ બળ લાગે જે દિશામાં બળ એ દિશામાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. P બિંદુ પાસે વિદ્યુતભાર 2 ના કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 3 ના કારણે જોઈતી હોય તો 3 અહીંયા છે અને એ બંનેને જોડતી રેખા લઈ લઈએ. પહેલા આપણે એ બંનેને જોડતી રેખા પર દૂરની દિશામાં લાગે તો P બિંદુ પાસે વિદ્યુતભાર 3 ના કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઈઝીલી મેળવી શકાય. બળ મેળવો ભાગ્યા Q0 કરો મળતું જાય. એવી જ રીતે બધા વિદ્યુતભારો વડે મેળવો. n માં વિદ્યુતભાર વડે મેળવવું હોય તો n માં વિદ્યુતભારથી આ P બિંદુને જોડી દો અને દૂરની દિશામાં છે એ P પર n માં વિદ્યુતભાર વડે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો આ રીતે તમને જુદી જુદી દિશામાં શું મળશે બધી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાઓ મળી જશે એના મૂલ્યો પણ આપણે શોધી શકીએ. તો હવે P બિંદુ પર અથવા P બિંદુ પાસે જ્યાં પરીક્ષણ વિદ્યુતભાર Q0 છે ત્યાં વિદ્યુત ક્ષેત્રની પરિણામી તીવ્રતા કેટલી તો શું કીધું કે આ બધી જ જે તીવ્રતાઓ છે એનું શું કરવું પડે સદિશ સરવાળો એટલે કે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરવો
પડે એ જ વસ્તુને આપણે અહીંયા વાત કરી તો P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જેને આપણે કહીએ E of P સદિશ છે બરાબર છે ક્ષેત્ર સદિશ રાશિ છે તો P પાસે પહેલા વિદ્યુતભારના કારણે P પાસે બીજાના કારણે ત્રીજાના કારણે એમ કરીને n ના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ બધાનો જુઓ સદિશ સરવાળો છે પણ સદિશ સાથે દિશા સાથે બરાબર છે તો આની અંદર કિંમતો મૂકી શકીએ તો તમે જુઓ P પાસે પરિણામી તીવ્રતા ઇઝ ઇક્વલ ટુ પહેલાના કારણે કેટલું મળે તો આપણને ખબર છે કે Q1 Q0 આવશે બળમાં પણ Q0 તો છેદમાં જતો રહે તો K Q1 છેદમાં બંને વચ્ચેનું અંતર RP1 આ બંને વચ્ચેનું અંતર આપણે ધારી લઈએ કેટલું થાય RP1 આના વચ્ચે RP2 આના વચ્ચે RP3 એવી રીતે ચાલ્યા કરે છેલ્લા માટે RPN આવું થાય તો આ દરેકનો જો વર્ગ અને એ દિશામાં એકમ સદિશ લેવો પડે સમજાય છે RP1 નો સ્ક્વેર અને RP1 ની દિશામાંનો એકમ સદિશ કેમ કે જે દિશામાં તીવ્રતા છે એ દિશામાંનો એકમ સદિશ લેવો પડે એવી જ રીતે બીજા વિદ્યુતભારના કારણે કેટલી તીવ્રતા તો કે KQ2 અને છેદમાં RP2 નો સ્ક્વેર RP2 કેરેટ એવી રીતે n માં માટે પણ લખી શકાય આવડશે બરાબર તમને અહીંયા થતું હશે કે Q0 કેમ નથી આવતો ભાઈ વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ છીએ બળ ભાગ્યા પરીક્ષણ વિદ્યુતભાર બળમાં હોય પણ બળ ભાગ્યા પરીક્ષણ વિદ્યુતભાર કરીએ ત્યારે Q0 તો જતો રહે આગળ આપણે એ જ ભણ્યા બરાબર છે એટલે પરીક્ષણ વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આધારિત નથી જુઓ સૂત્રમાં ક્યાંય પરીક્ષણ વિદ્યુતભાર આવતો જ નથી બરાબર તો અહીંયાથી તમે આ રીતે મેથેમેટિકલી તમે લખી શકો સ્ટેપ બધામાં કોમન શું તો કે K 1/4πε0 જેને કહીએ છીએ હવે બાકીના પદમાં જુઓ Q1 Q2 બધું બદલાય છે અહીંયા નીચે P1 P2 અહીંયા P1 P2 Pn બદલાય જે બદલાય છે ત્યાં શું મૂકીએ આપણે હંમેશા I મૂકીએ તો સમેશન જે બદલાય છે Q1 Q2 ત્યાં QI કર્યો નીચે પણ RP1 RP2 તો RPI લખાય પણ એનો સ્ક્વેર છે તો સ્ક્વેર અને RP1 કેરેટ RP2 કેરેટ અપ ટુ RPN કેરેટ તો RPI કેરેટ જે I જે છે એ બદલાય છે ક્યાંથી ક્યાં 1 થી માંડીને n સુધી તો I = 1 to n આવડે તો આ સૂત્ર તમને આવડી જાય કમ્પ્લીટ ઓકે ચાલો આ કન્સેપ્ટ ખૂબ અગત્યનો છે મિત્રો 2 માર્ક્સમાં તમને પરીક્ષાની અંદર પૂછી શકાય તૈયાર કરજો આગળ વધીએ ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અને ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આપણે સમજવું છે એના માટે જુઓ એક ધન વિદ્યુતભાર મેં ઓલરેડી લીધો છે પહેલા ધન માટે વાત કરીએ પોઝિટિવ Q વિદ્યુતભાર છે આ સ્ત્રોત વિદ્યુતભાર છે એના કારણે R બિંદુએ Q વિદ્યુતભારથી R અંતરે જે P બિંદુ છે R અંતરે જે P બિંદુ ત્યાં એક પરીક્ષણ વિદ્યુતભાર મૂક્યો છે એટલે કે એકમ ધન વિદ્યુતભાર એના ઉપર આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે P બિંદુ પાસે તો આ પણ પોઝિટિવ આ તો પોઝિટિવ જ લઈએ છીએ આપણે પરીક્ષણ વિદ્યુતભાર હંમેશા યાદ રાખજો પરીક્ષણ વિદ્યુતભાર પોઝિટિવ જ હશે તો બંને પોઝિટિવ તો બળ ક્યાં લાગે દૂરની દિશામાં જે દિશામાં બળ એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તો મેં અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા દર્શાવી છે બરાબર છે દૂરની તરફ ખ્યાલ આવે છે ધારી લો કે આ Q0 છે મેં અહીંયા મૂક્યો હોત તો આ Q ના કારણે આ બિંદુ પાસે ક્યાં લાગે તો કે બળ આ તરફ એટલે કે દૂરની દિશામાં એટલે Q વિદ્યુતભારથી હંમેશા કોઈ પણ બિંદુ પાસે તમે આ પરીક્ષણ વિદ્યુતભારને મૂકો ફરતી કોઈ પણ જગ્યાએ તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ક્યાં હશે Q થી દૂરના વિસ્તારમાં કેમ કે બંને પોઝિટિવ છે આ Q ને તમે અહીંયા મૂકો ચાલો તો આ બંને વચ્ચે છે ક્યાં લાગે બળ તો કે નીચે તરફ તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ નીચે Q થી દૂર જ છે તો આ Q વિદ્યુતભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે દર્શાવાય તો ખાસ સમજજો કે આનો હું આવી રીતે ભાગ પાડી દઉં જોજો તમને દોરતા આવડવું જોઈએ ઇઝીલી સમજાય છે ચાલો આવી રીતે કમ્પ્લીટ થઈ જાય હવે તમે જુઓ કે અહીંયા અંતર વધે આ અંતર ક્યાંથી છે તો કે આ વિદ્યુતભારથી અંતર R વધે તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટે સમજો જુઓ R વધે અંતર વધે આ વિદ્યુતભારથી અંતર R વધારતો જાવ તો બળ ઘટતું જાય ને બળ ઘટે એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ ઘટે એનો મતલબ કે અહીંયા જ્યારે એરો દર્શાવવાના છે ત્યારે તમારે એ કાળજી લેવાની છે કે જ્યારે દૂરના વિસ્તારમાં છો ત્યારે તમારે વિદ્યુત ક્ષેત્રના સદિશો છે એની તીવ્રતા ઘટતી જશે સમજાય છે એટલે આ રીતે બહાર તરફ જુઓ વિદ્યુતભારની નજીક હોય ત્યારે સદિશો મેં લાંબા દર્શાવ્યા છે કેમ કે મૂલ્ય વધારે હોય અંતર ઓછું હોય ત્યારે આ મૂલ્ય વધારે હોય ને હવે અંતર વધારો R વધારો તો ઈ ઘટે તો હવે સદિશો તીરની લંબાઈ જો ઘટી ગઈ ભૂલ ન થાય માર્ક કપાશે બોર્ડમાં આ બોર્ડની અંદર ખૂબ અગત્યનું છે જુઓ વિદ્યુતભારની નજીક છીએ ત્યારે તીરની લંબાઈ જુઓ વધારે છે એનો મતલબ શું કે મૂલ્ય વધારે હોય એનું મૂલ્ય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે હોય કેમ કે બળ વધારે લાગતું હોય પણ દૂર જઈએ એમ તીરની લંબાઈ ઘટતી જાય છે જુઓ
સમજાય છે? આવું કોના માટે છે? ધન વિદ્યુતભાર માટે. તો કહી શકાય કે ધન વિદ્યુતભારના લીધે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ ત્રિજ્યાવર્તી બહાર તરફ હોય, વિદ્યુતભારથી દૂરની દિશામાં બહાર તરફ હોય. ખ્યાલ આવે છે? ત્રિજ્યાવર્તી જ હોય પણ બહાર તરફ હોય. આ એક ગોળો ધારો તો આ એક પ્રકારની ત્રિજ્યા જ ગણાય ધન વિદ્યુતભાર માટે. ક્લિયર થાય છે? ઓકે. એવું જ અહીંયા જુઓ ઋણ વિદ્યુતભારનું સમજીએ. ધારો કે ઋણ વિદ્યુતભાર છે -q, ફરીથી સ્ત્રોત વિદ્યુતભાર છે. એનાથી r જેટલા અંતરે p બિંદુ છે ત્યાં આપણને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જોઈએ છે. અહીંયા આ p બિંદુ છે ત્યાં આપણને તીવ્રતા જોઈએ છે બંને કિસ્સામાં. તો જ્યાં તીવ્રતા જોઈએ ત્યાં શું મૂકવું પડે? તો કે એકમ ધન વિદ્યુતભાર, પરીક્ષણ વિદ્યુતભાર મૂકી દીધો. આના વડે પરીક્ષણ ઉપર કેટલું બળ લાગે? p બિંદુ પાસે. તો આ નેગેટિવ, આ પોઝિટિવ, તો આ દિશામાંનું બળ લાગે. ખ્યાલ આવે છે ને? એ દિશામાં બળ તો એ દિશામાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ હોય. તો જુઓ અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની દિશા ઉલટાઈ છે જ્યારે વિદ્યુતભાર છે ઋણ છે. સમજ પડી? એવી જ રીતે આ Q0 છે અને તમે ધારો કે અહીંયા મૂકી દો તો આના વડે આના પર ક્યાં બળ લાગે? તો કે આ તો એકમ ધન જ છે, ઉપર તરફ બળ લાગે -q તરફ, અને બળ ઉપર તરફ તો વિદ્યુત ક્ષેત્રની દિશા પણ ઉપર તરફ. આને ઉઠાવીને ઉપર મૂકીએ તો બળ ક્યાં લાગે? નીચે તરફ, તો વિદ્યુત ક્ષેત્ર પણ નીચે તરફ. સમજાય? અને જ્યાં q વિદ્યુતભાર છે -q વિદ્યુતભાર એના તરફ બળ લાગે, એના તરફ વિદ્યુત ક્ષેત્ર હશે. તો અહીંયા જો -q નું વિદ્યુત ક્ષેત્ર દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવાય? આવડશે? હવે જુઓ તો ભેજું લગાવો તો હવે ક્યાં આવશે એરા? તો કે q વિદ્યુતભાર છે એની નજીક, પણ ફરીથી અંતર ઓછું હોય તો તીવ્રતા વધારે હોય. તો q વિદ્યુતભારની નજીક હોઈએ ત્યારે એરા કેવા હશે? મોટા હશે. આ વસ્તુ ભૂલાઈ ન જાય. ખ્યાલ આવે છે? q વિદ્યુતભારની નજીક હોઈએ ત્યારે એરા કેવા હશે? મોટા હશે. પણ હવે નજીક માટે દોરવાના છે તો આ દિશા દર્શાવતા એરાઓ છે. જુઓ ઋણ વિદ્યુતભારની નજીક છીએ ત્યારે એરાઓ મોટા હશે. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય? મોટું હોય. અંતર નાનું હોય ત્યારે આ મૂલ્ય મોટું હોય. સમજાય ને? અને જેમ જેમ દૂર જઈએ એમ દિશા તો વિદ્યુતભાર તરફની જ હોય પણ એનું મૂલ્ય કેવું થતું જાય? ઘટતું જાય. તીવ્રતા ઘટતી જાય કારણ કે બળ ઘટે છે. બંને આકૃતિ સમજ આવે છે? બંનેમાં વસ્તુ સરખી કે વિદ્યુતભારની નજીક છીએ ત્યારે જો મૂલ્ય મોટું હોય વિદ્યુત ક્ષેત્રનું, કારણ કે અંતર કેવું છે? ઓછું છે. નજીક હોય એટલે અંતર ઓછું હોય ત્યારે મૂલ્ય વધારે. જેમ દૂર જઈએ એમ અંતર વધે તો એનો મતલબ કે તીવ્રતા ઘટે. પણ q વિદ્યુતભાર માટે બહાર તરફ એરા, કેમ કે દૂરની દિશામાં જ બળ લાગે, અને -q માટે છે એ નજીક તરફ એરા. જુઓ બંને ખાસ યાદ રહેવા જોઈએ. તો ઋણ વિદ્યુતભાર માટે શું લખી શકાય? તો કે ઋણ વિદ્યુતભાર વડે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં છે. જુઓ બધી બાજુ અંદરની દિશામાં q વિદ્યુતભાર તરફ. ખ્યાલ આવે છે? તો ટૂંકમાં રિપીટ કરીએ કે ધન વિદ્યુતભાર માટે છે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારથી બહાર તરફ ત્રિજ્યાવર્તી દિશામાં હોય, અને ઋણ વિદ્યુતભાર માટે છે એ વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ ત્રિજ્યાવર્તી દિશામાં હોય. તો આ બંને છે એ 2 માર્ક્સની અંદર મિત્રો પરીક્ષામાં પૂછી શકાય. ઇનફેક્ટ આખો કન્સેપ્ટ છે એ ખૂબ અગત્યનો છે. આના આધારિત આપણે ઘણી બધી થિયરીઓ પણ કરવાના છે. એટલે કોઈ પણ જગ્યાએ તમને સમજ ન પડી હોય તો તમે બેફિકર પૂછી લેજો. બરાબર? કન્ફ્યુઝ રહેશો તો હવે પછીનું આખું જે ચેપ્ટર છે બરાબર કમ્પ્લીટ થાય ત્યાં સુધીનું એમાં તમે કન્ફ્યુઝ જ રહેશો. એટલે ખાસ તૈયાર કરજો. ઓકે, ચાલો તો હવે આને મિત્રો તમે કોપી કરી લો.